લાભ લેજો. સત્ર આપણા જેવા ભૂલેલાને સાચો માર્ગ બતાવનાર છે, અંધારામાં અટવાયેલાને પ્રકાશ આપનારા દીવા છે, અને ભવસાગરમાં ડૂબેલા આપણા જેવા બધાને તારવા માટેની આ બધી નાવડીઓ છે. પણ સંત કે શાસ્ત્ર છે ને દરેક જગ્યાએ કહીને સંભળાવે, પણ સંભળાવ્યા પછી પાછળ ઘરે જોવા ના આવે કે આપણે એના વચન પાડીએ છીએ કે નહીં. સાંભળ્યા પછી પણ એના બે શબ્દ પર હૃદયમાં ઉતારી અને વર્તનમાં જો મૂકશો તો આપણા જીવનું દરેકનું કલ્યાણ થશે. તો આપણે શાસ્ત્રનો સમાગમ તો 4 દિવસ ત્યાં કરીએ છીએ. હવે એમાં આપણે સંતો પોતાની વાણીનો લાભ આપવા આવ્યા છે. તો આજે બધા ભાઈ બહેનો સંતોની વાણીનો લાભ લેશો. એને આમાંની મર્યાદા પૂરી સુધી જાણો છો, એને કોઈ તકલીફ ન પડે એ પણ ખ્યાલ રાખજો. તો હવે આપણે સંતોની વાણીનો લાભ લઈએ. બોલો સ્વામિનારાયણ ભગવાન. આશ્રિતોને અભયદાન આપ્યા, શરણાગતને સુખિયા કર્યા અને દારિદ્રના દુઃખ કાપી નાખ્યા. ભગવાન સ્વામિનારાયણ સર્વ જીવ હિતાવ. પોતે સ્વામિનારાયણે શિક્ષાપત્રી લખી, એની અંદર 212 શ્લોકનો સમાવેશ કરેલો છે. ભગવાન સ્વામિનારાયણ પોતાના હાથથી આ શિક્ષાપત્રી લખે છે. શિખામી સહજાનંદ સ્વામી સર્વા નિજાસિતાન નાના દેશો સિતાન શિક્ષાપત્રીમ વર્તાલય સ્થિતઃ. વર્તાલ ગામને વિશે રહ્યો એવો હું પૂર્ણ પુરુષોત્તમ શ્રી સહજાનંદ સ્વામી મારા હાથથી આ શિક્ષાપત્રી લખું છું. એમાં 4 વર્ણ અને 4 આશ્રમના સનાતન ધર્મો લખ્યા છે. ત્યારબાદ ભગવાન સ્વામિનારાયણે આ જીવાત્માનું કલ્યાણ કેમ થાય એટલા હેતુ માટે ભગવાન સ્વામિનારાયણ પોતે આ શિક્ષાપત્રીની અંદર મારી વાણી છે, મારું સ્વરૂપ છે, તેને પરમ આનંદ પાર્થવત્સ સુધીર ભુક્તા દુઃખમ ગીતા વ્રતમ મહાત. આ ગીતા રૂપી અમૃત એના વક્તા શ્રી કૃષ્ણ ભગવાન પોતે છે. એ અર્જુન, મારા જન્મ, મારા કર્મ, મારી લીલાઓ બધી દિવ્ય હોય છે. એને જે જીવાત્મા ગાય છે ને સાંભળે છે ને એ જીવાત્મા પણ બધા નિર્ગુણ અને દિવ્ય થઈ જાય છે. નકા ભગવાન લખે છે લોયાના ચોથામાં, ભગવાન કે મારી માયાનો કોઈ પણ જીવાત્મા પાપ પામી શકતો નથી. પણ જે જીવાત્મા પરમાત્માની શરણાગતિ સ્વીકારે છે એટલે ભગવાન લખે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વમ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા તુભ્યં. આવી પરમાત્માની અનન્ય શરણાગતિ સ્વીકારે છે. આ કથા મહારાજે વડતાલના પાંચનામાં લખી છે. આવી પુરુષોત્તમ નારાયણની જીવાત્મા જ્યારે અનન્ય શરણાગતિ સ્વીકારે છે ત્યારે
એ જીવાત્મા તત્કાળ માયાની નિવૃત્તિ થઈ જાય છે. દૈવી ઐશા ગુણમયી મમ માયા તુરતયા મામે વયે પરપદ્યમ તે માયા મેતામ તરમ ચિતે. મારી તન ગુણવાળી માયા છે ને એને કોઈ જીવાત્મા પાદ પામી શકતો નથી. બ્રહ્મા જેવા પણ ભૂલ ખાઈ ગયા, ગરુડ જેવા પણ ભૂલ ખાઈ ગયા. પાર્વતી સતી જગદંબા છે માતાજી, છતાં જોયા ના એટલે તત્કાળ એમને સંદેહ થઈ ગયો. ત્યારે આ ભગવાન પુરુષોત્તમ નારાયણે શ્રીમદ ભાગવત એ અતિશય પ્રમાણમાં પ્રમાણ સારભૂત મહારાજ કે અમારા આશ્રિતો તેને હંમેશા શ્રીમદ ભાગવત પુરાણનો પાઠ ભણેલા હોય એને વાંચવો, નહીં તો એક શ્રાવણ મહિનામાં તો વિશેષપણે વાંચવો. એ કેમ કે ભગવાનના લીલા ચરિત્રો એની અંદર ભરપૂર રહેલા છે. ભગવાનના લીલા ચરિત્રો ગાવવા અને સાંભળવા એનાથી બીજું ઉત્તમમાં ઉત્તમ કોઈ પણ સાધન નથી. માટે ભગવાનના ભક્તને આ ભગવાન પુરુષોત્તમ નારાયણના ચરિત્રો છે. એમ સ્વામિનારાયણ મહારાજે મધ્ય પ્રકરણના 29 નામાં પણ લખી છે. જેને ભગવાનની કથા વાર્તામાં ચિત્ત આસક્ત થયું, માર્ગે ચાલીને થાકી રહ્યો, બેઠું થવાની શરીરમાં શક્તિ ન હોય, પણ જે વખતે ભગવાન પુરુષોત્તમ ના લીલા ચરિત્રો ગાઈને સાંભળે એ વખતે જીવાત્મા તદાકાર થઈ જાય છે. જેમ કાળો સર્પ કાળ છે પણ વાદીના પાવામાં તદાકાર થઈ જાય છે, એટલે ઈ કરડવાનું ભૂલી જાય છે. એ વખતે આને ફેણ જો પોરી કરે તો કરડી ન શકે કોઈને. વાદીના પાવામાં ઈ તદાકાર વૃત્તિ થઈ જાય છે. ત્યારે ભગવાનના ભક્તને આવો પુરુષોત્તમ નારાયણની આ લીલા ચરિત્રો કથા વાર્તા એને વિશે ચિત્ત જો આસક્ત થાય ના તો આ કથા મહારાજે કાન્યાનીના 12 નામાં લખી છે. મહારાજે ગમે એવો કામી, ક્રોધી, લોભી, લંપટજી હોય પણ પુરુષોત્તમ ના આવા લીલા ચરિત્રો જો ગાયને સાંભળે ના તો મહારાજ કે તત્કાળ એને માયાની નિવૃત્તિ થઈ જાય છે. અરે તમે ધ્યાન કરતા હશો, ભજન કરતા હશો, માળા ફેરવતા હશો, ક્યારે પણ તમારું મન આવું સ્થિર થતું નહીં હોય. એવી ભગવાન પુરુષોત્તમ નારાયણના લીલા ચરિત્રો છે. એને વિશે જીવાત્મા જો તદાકાર થાય ના તો આ ભગવાન પુરુષોત્તમ ના લીલા ચરિત્રો કેવા છે. કથા ત્વદિયા ભવપાસ ભવચરી સુધેવ તાપત્રય તપ્ત દેહિનામ. આવી ભગવાન પુરુષોત્તમ નાની અમૃત સમાન કથા છે. પણ જીવાત્મા કથા રસનો ભોગી થાય તો કામ આવે. માટે આને સાંભળવા એમાં જીવાત્માને શાંતિ અને સુખ છે. આ કથા મહારાજે સ્વરૂપાન સ્વામીને સંભળાવી. દાદા ખાતરનો દરબાર, આ લીમવૃક્ષો, ગેલા નદીના ઘાટો, લક્ષ્મી વાળી, ભક્તિ ભાગ, એ આ ગોપીનાથ મહારાજની જે લીલા ચરિત્રો તમે બધા ગાવને સાંભળો તો તમને તત્કાળ માયાની નિવૃત્તિ થઈ જાય. એટલું નહીં પણ શરીરમાં દુઃખ છે તે પણ તમને બધું મટી જશે. એવા ભગવાન પુરુષોત્તમ નારાયણના લીલા ચરિત્રો છે. તે મહારાજે સુખદેવજી જેવા બ્રહ્મસ્થિતિને પામ્યા હોય એને ભગવાન પુરુષોત્તમ ના લીલા ચરિત્રો ગાવવા અને સાંભળવા. ત્યારે અત્યારે આ શ્રીમદ ભાગવતની કથા છે. આપણે બધા કથા સાંભળવા માટે આવ્યા છીએ. તો મહાભારતમાં કથાના સાંભળનારા શાસ્ત્રકારોએ 14 પ્રકારના શ્રોતા લખ્યા છે. મૃતચારણી મય સહંસ સુખા સ્વભાવા માર્જાર દસ્ય મસ્કેન્દુ જલૌ ધુતુલ્યા સતછિદ્ર સ્વામિનારાયણ ભગવાન સંઠોગાવાળી વૃત્તિ એને વિશે મહારાજ કે પતિવ્રતાના જેવી ભક્તિ કરે, ભગવાનના લીલા ચરિત્રો ગાવવાને સાંભળવા. એટલું નહીં પણ રસ્તામાં ચાલતા 10 શિવાલય આદિની રસ્તામાં ચાલતા શિવાલય આદિ દેવ મંદિર આવે તેને જોઈને પણ નમસ્કાર કરવો, આદત શક્તિ દેવનું દર્શન કરવું. એમ આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન તેની આજ્ઞા છે. શ્રાવણ માસને વિશે શ્રી મહાદેવજીનું પૂજન બિલ્વપત્રાદિ વિધિપૂર્વક કરવું. કાળી ચૌદસ નિમિત્તે હનુમાનજીનું પૂજન કરવું. ભાદરવા ચોથને દિવસ ગણપતિ મહારાજનું પૂજન કરવું. એ આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે. કેમ કે પતિવ્રતા સ્ત્રીઓ તેને પોતાના પતિની આજ્ઞા એ જેનો સનાતન ધર્મ છે. આ કથા સતી ગીતામાં બહુ સરસ બહુ લખી છે. માટે ભગવાનના ભક્તને આવા ભગવાનના લીલા ચરિત્રો ગાવવા અને સાંભળવા. ત્યારે આ ભગવાનના ભક્ત હોય તેને આ પુરુષોત્તમ નારાયણને દેવતાને દુર્લભાવો મનસુરું શરીર આપ્યું છે. અને સાથે સાથે આવા બ્રહ્મતા સત્પુરુષનો સમાગમ આપ્યો છે. સાથે સાથે આવી અમૃત સમારે રક્ષા કરી.
આ કથા જેતલપુરના પાંચડામાં પણ બહુ સરસ લખી છે. તમને 7% જેવું તો ખાવી પડશે. કોઈ પણ તમારે ઉગ્યાવે ઉપાય નહીં હોય. છતાં પણ મારો જે શરણાગતિ પિતા છે એમના માટે ભગવાન પુરુષોત્તમના એ ખૂબ અમૃત થાય છે. એના ગુરુ પાસે પણ મહારાજે બે જ વરદાન માંગ્યા છે. તમારા સત્સંગી કોઈ અણવસ્ત્રે તૂટી નતા. એનો પરાગ તો તૂટેલો તો પણ મહારાજે રામ મંગલભાઈ બાવાજી સાત શિવજી વૈદ્ય સેનાની સાલ વીણાસિંહજી સિંગાની સાલ કેસરા દેવરાજ નાસાલા ના દર્શન કુંવરજી રામજી કામજી રવજી કેરાય કલ્યાણરાવજી કામજી રવજી વેલજી કાનજી કલ્યાણ વેલજી ભૂલિયા નારાયણ દેવસિંહ વેલજી દેવસિંહ ભીમુ રામજી દેવસિંહ દેલાબેન ના મેનેજર ભટ્ટભાઈ હરીશ વેલજી ધનજી વેલજી પ્રફુલ વેલજી પછી મંજી વાલજી કેરાવાળા ને દેવરાજ મંજી
ગોપાલ કૃષ્ણ ને નાથાલાલ કૃષ્ણ. સ્વામી બચ્ચુભાઈ નાણપર વાળા. મૂળજી શિવજી. હરજી રામજી. હરજી રામજી. મંજી કેસરા. ધનજી કેસરા. અર્જુન લક્ષ્મણ મેઘવાણી. તેઓ ગોવિંદ કાનજી કેરાવાળા. ગોવિંદ ભીમજી રાઘવાણી બંધિયાવાળા. ગોરખજી નારાયણ હિરાણી. હરજી શામજી કેરાય નારણપુરવાળા. અર્જુન વાઘજી નારણપુરવાળા. લાલજી માલજી હિરાણી. લાલજી ગુમરિયા. કુંવરજી પ્રેમજી કર્યા. કામજી પ્રેમજી. રામજી હરજી પિંડોરિયા. કરશન તેજા બળદિયા. જીણા ભીમજી ભુડિયા. માવજી ભીમજી ભુડિયા. કરશનરામજી યાગણી. પરબતરામ. દશરામૂર્તિ હિરાણી.
વંદનમ બ્રાહ્મણાનાં વંદનમ પછી પોતે લેજો આરતી આત્મા બી વંદનમ એક છોકરો દેખાડો